તો આજે સવારમાં તૈયાર થઈને હું મારા પપ્પા નીકળી ગયા ભાઈ મહુવા માટે, કારણ કે આપણે જે ઓપરેશન કરાવ્યું છે એના ટાંકા તોડાવવા જવાનું છે ને આપણી ગાડી સેટ રોડ કાંઠે પડી છે, અહીંયા સુધી સેટ લાવ્યા ને રોદામાં ના જરી આપણી ગાડી તો અહીંયા પડી છે ને આપણો રસ્તો તો એટલો સુમસાન છે ને કે અહીંયા કોઈ પોટલીની પાર્ટી પણ કરેલી છે. પછી અહીંથી મારા પપ્પાએ ગાડી ચાલુ કરીને બહાર કાઢી લીધી ને અહીંથી આપણે ભાઈ ઉગલા ફળિયાદનો રોડ બની ગયો તો સારું છે. પછી આપણે ઉના આવી ગયા ને ઉના આપણે આવી ગયા બસ સ્ટેશન, કારણ કે ભાઈ આપણે ગાડી લઈને નથી જવાના, બસમાં જવાના છે ને અહીંયા આપણે 3 નંબરની બસે વાટે રહેવું જોઈએ, કારણ કે હજી આવી ને ત્યાં ઘડીક થયું તો આવી ગઈ, તમે એમાં બેસી ગયા ને ભાઈ ડ્રાઈવર ને નાસ્તો પાણી કરીને આવી ગયા, પછી બસ કરી દીધી હાલતી ને આપણે જો એકની ટિકિટ 128 એટલે 2 ના 256 થયા ને ઉનામાંથી ફરીને મેન હાઈવે ઉપર આવી ગઈ ને પછી ભાઈ આપણે ટોલ નાકું આવી ગયું, ટોલ નાકે થઈને પછી આપણે રાજુલા પેલું સ્ટોપ લીધું હતું ત્યાં ઉભી રાખી દે ને અહીંથી હજી જો ભાઈ 26 કિલોમીટર આગું છે, હજી તો ઘણું બધું કામ વટવાના બાકી છે. પછી ભાઈ એક સ્ટોપ આવી ગયો, બધી બસ થઈ ગઈ ખાલી, કારણ કે હોટેલે ઘડીક બધા ચા પાણી પીવા ઉતરી ગયા હતા ને હું ઘડીક નીચે ઉતરી ગયો ને અહીંયા 15 મિનિટનો સ્ટોપ લઈને પછી બસ પાછી હાલતી કરી દીધી. મેં પાછું જોયું તો હોસ્પિટલ ભાઈ 13 કિલોમીટર છે ને પછી હનુમંત હોસ્પિટલ પૂગી ગયા અને બહાર જ ઉતારી દીધા હતા, ત્યાંથી જ બસ હાલી હતી. પછી અંદર આવી ગયા હોસ્પિટલની અંદર ને હવે ભાઈ ડોક્ટરની વાટ જોવી જોઈએ, કારણ કે એ ભાઈ ઓપરેશનમાં છે. પછી ડોક્ટર આવી ગયા ને બતાવી દીધું ને એમ કીધું કે ભાઈ ટાંકા હજી 5-6 દી પછી તોડાવો જોઈએ, બાકી તો બધું ઓકે છે. પછી હવે ભાઈ ટાંકા આપણે પાછા ત્યાં જ તોડાવી નાખ્યું. પછી કેન્ટીનમાં આવી ગયા ભાઈ ખાવા માટે, કારણ કે ભૂખ જોરદાર લાગી હતી. ખાઈને પછી હનુમંત હોસ્પિટલની બહાર જ પાછું ભાઈ રિક્ષાની વાટ જોવી જોઈએ, કારણ કે હવે અહીંથી પછી સ્ટેશને જવું જોઈએ. પછી રિક્ષા મળી ગઈ ને પછી પૂગી ગયા ભાઈ આપણે મહુવાના સ્ટેશને ને અહીંથી આપણે 1:45 ની ઉનાવાળી બસ મળે એમ હતી, તો ઘડીક વાટ જોઈને તો બસ આવી ગઈ ને ભાઈ ખચાખચ ભરાઈ ગઈ. આમાં ભાઈ ડબલ એક્સપ્રેસ છે તો ભાડું પણ વધારે છે, 161 એક જણા છે એટલે ટોટલ થયા 322 2 જણાના. તો મહુવાથી બસ હાલતી કરી દીધી ને પેલું સ્ટોપ છે ભાઈ રાજુલા, તો અહીંયા ઘડીક ઊભી રાખીને અહીંથી પણ હાલતી કરી દીધી. મેન હાઈવે પાછી લઈ લીધી રાજુલાની બહાર ને પછી ભાઈ આપણે સીધા પૂગી ગયા ઉના બસ સ્ટેશને. પછી મારા પપ્પાએ ગાડી પાર્કિંગમાંથી કાઢી લીધી ને હું મારા પપ્પા નીકળી ગયા ઘરે. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બાકી મળીએ નવા બ્લોગમાં.